ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે આજે તમારું મારા નવા વિડીયોમાં। કારણ કે આજે આપણે ઘણા ટાઈમ પછી લગભગ 8-10 દિવસ પછી હું વિડીયો બનાવું છું। મેં તમને ફ્રેન્ડ્સ આની પહેલા કીધેલું કે મારે અગરબત્તીનું કારખાનું છે, એટલે હું બહુ ઝડપથી રોજે રોજ વિડીયો અપલોડ નહીં કરી શકું। એટલા માટે આજે આપણે ગુરુ પૂર્ણિમાનો પ્રસાદ બનાવવાના છીએ। એમાં આપણે આજે રવાનો શીરો બનાવશું। એમાં મેં 1 વાટકી જેટલો રવો લઈ લીધો છે। હવે એને આપણે પહેલા શેકી લેશું। એના માટે પહેલા ઘી મૂકી દઈએ। હું અટકળે જ ઘી મૂકું છું। લગભગ તમારે 1 વાટકી રવો હોય ને તો 1 વાટકી ઘી લેવાનું રહેશે। ફ્રેન્ડ્સ, તો મેં રવો નાખી દીધો છે ઘીમાં। હવે આપણે એને શેકી લેશું। ઓછામાં ઓછો 10 મિનિટ જેવું આપણને શેકતા થશે। એક વાટકી રવો હોય ને તો ફ્રેન્ડ્સ પોણી વાટકી જેવું ઘી તમારે જોઈ જશે। એક વાટકી નહીં જોઈ, થોડું જાજુ લાગશે। પછી તમને લોકોને જો વધારે ઘી વાળો ખાવતો હોય શીરો તો તમે બનાવી શકો છો। હું પ્રસાદ માટે એને એમ ક્યારેક બનાવું ને તો હું અત્યારે સરખે સરખું ઘી લઉં છું કે થોડો પ્રસાદનો શીરો આપણે થોડોક વધારે ઘી વાળો બનાવીએ। અને ઓમ જનરલી બનાવતા હોય ઘરમાં તો એમ થાય કે થોડુંક ડાયટનો વિચાર કરીને બનાવતા હોય ઘણી વખત। એટલે તમે જે રીતે બનાવો હોય એ રીતે તમે ઘી લઈ શકો છો। એમાં આપણે ફ્રેન્ડ્સ અડધી વાટકી જેટલી ખાંડ નાખવાની છે। એટલે અડધી વાટકી મેં ખાંડ લઈ લીધી છે। હવે આપણે પહેલા રવો શેકી લેશું। અને 1 વાટકી રવો હોય ને તો 3 વાટકી જેટલું ફ્રેન્ડ્સ દૂધ લેવાનું છે। એમાં તમે અડધું દૂધ અડધું પાણી લઈ શકો છો, એકલું પાણી લઈ શકો છો, પણ હું દૂધમાં જ શીરો બનાવું છું એટલે મેં 3 વાટકી દૂધ લીધું છે, જે મેં ગરમ કરીને રાખી દીધું છે। આપણું દૂધે ગરમ થઈ ગયું છે। ફ્રેન્ડ્સ, આપણો રવો શેકાય છે ત્યાં આપણે થોડા ડ્રાયફ્રૂટ્સ સુધારી લેશું। એમાં મેં કાજુ અને બદામ 2 વસ્તુ લીધી છે। આપણે ડ્રાયફ્રૂટ્સને સુધારી અને રાખી દઈશું વચ્ચે, ટાઈમ છે તો। ફ્રેન્ડ્સ, મેં તમને આની પહેલા કીધું હતું કે મારે અગરબત્તીનું કારખાનું છે, એટલે મારો હાલતા વિડીયો અપલોડ નહીં થાય। મારો વિડીયો તમને કોક દિવસ ઉપરી મળી જશે, ક્યારેક 8-10 દિવસ પણ વયા જશે। અને ફ્રેન્ડ્સ, એક બીજી સરપ્રાઈઝ છે તમારા લોકો માટે, જે તમને 8-10 દિવસ પછી મળશે। એના માટેની પણ હું અત્યારે થોડીક તૈયારી કરું છું, એટલા માટે વિડીયો મારાથી રોજ અપલોડ થતો નથી। ફ્રેન્ડ્સ, હજી આપણો આ રવો શેકાય છે। રવાને છે ને એકદમ ધીમા તાપે શેકવાનો। તમે બહુ ઉતાવળ કરીને ફાસ્ટ તાપે શેકી નાખશો ને તો તમારો શીરો સરસ નહીં થાય, મજા નહીં આવે। એટલે તમારે બને ને ત્યાં સુધી શીરાને ધીમા તાપે શેકવાનો છે, જેનાથી તમારો શીરાનો ટેસ્ટ એકદમ સરસ આવશે। ફ્રેન્ડ્સ, મિષ્ટાન મને છે ને બધાય બનાવવા બહુ જ ગમે છે અને મારા બધાય મિષ્ટાન એટલા સરસ જ ટેસ્ટમાં હોય છે। તમને લોકોને એકવાર મારી રીતે છે ને તમે બનાવી જોજો આ રીતે, અને એકદમ ધીમા તાપે શેકજો રવો, એટલે તમારો શીરો એકદમ સરસ થશે। હજી મેં ખાંડ આજે ફ્રેન્ડ્સ, હા એ કહેવાનું હતું કે મેં આજે અડધી વાટકી ખાંડ એટલે લીધી છે કે એમાં હજી આપણે 1-2 વસ્તુ એવી ઉમેરવાના છીએ શીરા માટે કે જેનાથી એની સ્વીટનેસ વધી જશે। તો એ હું તમને આગળ રેસીપીમાં બતાવું છું, તમે મારો વિડીયો આખો જોજો। અને આપણે ખાંડ છે ને તમે 1 વાટકી રવો લ્યો ને તો પોણી વાટકી જેટલી ખાંડ લેવાની છે, પણ મેં આજે અડધી વાટકી શું કામ લીધી છે એ હું તમને આગળ જણાવીશ। તો તમે મારો વિડીયો આખો જોજો તો તમને ખ્યાલ આવશે। ફ્રેન્ડ્સ, તો આપણે છે ને રવો શેકાઈ ગયો છે। હવે આપણે દૂધ નાખી દઈશું। પહેલા ખાંડ નાખશું, તમે જોજો, પહેલા ખાંડ નાખી દેવાય। ખાંડ નાખીને 1 મિનિટ છે ને તમારે એને મિક્સ કરી લેવાનું છે, ખાંડને સરખી। હા, ખાંડ થોડી ઓગળી જાય ને ફ્રેન્ડ્સ પછી આપણે એમાં દૂધ નાખશું। એનાથી હલવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે
અને થોડો કેરેમલાઇઝ જેવો તમને હલવો લાગશે. તો હવે હું થોડુંક ડ્રાય ફ્રૂટ્સ નાખી દઈશું આપણે આમાં અંદર જ, જેથી અંદર એકદમ સરસ શેકાઈ જાય અને એનો સ્વાદ સરસ આવે. થોડુંક આપણે ઉપર ગાર્નિશિંગમાં નાખશું. હવે આપણે દૂધ નાખી દઈશું અંદર. દૂધ આપણે થોડું થોડું કરીને મિક્સ કરશું, જેથી લમ્સ ન પડે. થોડું થોડું દૂધ મિક્સ કરતું જવાનું છે. ફ્રેન્ડ્સ, તો આપણે બધું દૂધ અંદર નાખી દીધું છે. તમે અડધું દૂધ ને અડધું પાણી પણ લઈ શકો છો. મેં પૂરે પ્રસાદ માટેનો શીરો છે એટલે મેં સંપૂર્ણપણે દૂધ જ લીધું છે. અને જનરલી હું દૂધમાં જ બનાવું છું શીરો, પાણીમાં નથી બનાવતી. અમને લોકોને ઓછો ભાવે છે પાણીવાળો શીરો, એટલે હું દૂધમાં જ શીરો બનાવું ને ત્યારે બનાવું છું, પાણીમાં નથી બનાવતી. મોસ્ટલી પાણી નો નાખું, પછી જેવી મૂડ પ્રમાણે થોડું હાલતું હોય. આપણે શીરાને પછી એક હલાવી રાખવાનો છે. શીરો પેન નો છોડી દે ને ત્યાં સુધી આપણે એને હલાવવાનો છે. શીરો આ છૂટો ન પડી જાય ને લોયામાંથી ત્યાં સુધી આપણે એને હલાવવાનો છે. તો જ તમારો શીરો એકદમ દાણેદાર અને સરસ બનશે. હવે શીરાએ પેન છોડી દીધું છે. તમને બતાવું હમણાં નીચે ઉતારીને. જુઓ ફ્રેન્ડ્સ, આ શીરાએ છે ને પેન ટોટલી છોડી દીધું છે. તમે જોઈ શકો છો આપણો શીરો એકદમ સરસ તૈયાર થયો છે. હા, આપણો શીરો મસ્ત તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ. એકદમ આમ જુઓ, દેખાય છે? આ શીરો આવો સરસ તૈયાર થાય છે, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. હવે મેં છે ને ફ્રેન્ડ્સ આ બાજુ દાણા શેકવા મૂક્યા છે. ઈ શેના માટે મૂક્યા છે એ હું તમને પછી આગળ જણાવું છું. આપણે આમાં થોડાક શેકેલા દાણા અને ખાંડ ઈ પણ ક્રશ કરીને નાખવાના છે, કે જેનાથી શીરાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને તમે સત્યનારાયણનો પ્રસાદ ખાતા હો ને એટલો સરસ લાગશે. ફ્રેન્ડ્સ, તો આપણો શીરો સરસ મજાનો ઠરી ગયો છે. હવે આપણે એને પ્રસાદ માટે બાઉલમાં કાઢી લેશું. આપણે એને પ્રસાદ માટે લઈ લીધો છે ધરાવવા માટે. હવે આપણે એમાં છે ને કેળા નાખવાના છે. મેં તમને કીધું હતું ને કે મેં ખાંડ એટલે ઓછી નાખી છે. હવે આપણે એમાં કેળા નાખશું. અને એની સાથે આપણે થોડોક સિંગદાણાનો ભૂકો સ્પ્રિંકલ કરશું. થોડોક સિંગદાણાનો ભૂકો નાખશું. ઉપરથી થોડાક ડ્રાય ફ્રૂટ નાખશું. અને ફ્રેન્ડ્સ, આ પ્રસાદ છે એટલે પ્રસાદમાં તુલસી તો હોય જ, તો આપણે એમાં તુલસીના પાન મૂકી દઈશું. તો આપણો પ્રસાદ માટેનો શીરો એકદમ સરસ તૈયાર છે. તો હવે આપણે ભગવાનને ધરાવી દઈશું. તો ફ્રેન્ડ્સ, સવારે છે ને મારા હસબન્ડે બધે પૂજા કરી લીધી હતી. તો આપણે અત્યારે છે ને ખાલી પ્રસાદ જ ધરાવવાનો હતો. બાકી ભગવાનની પૂજા આપણી સરસ મજાની થઈ ગઈ હતી સવારે જ. મારે મહાદેવ છે એની પણ રોજ સવારે પૂજા કરે છે, બરોબર. અને આ રીતે મેં પ્રસાદ ધરાવેલો છે. તો તમે મારા વિડીયો કેવો લાગ્યો એના માટે મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, આ મારા ઘરનું મંદિર છે જે તમે જોઈ શકો છો. અને હવે આપણે પ્રસાદ ધરાવી દીધો છે ભગવાનને.
જય ગુરુદેવ.